ભાગના પાછા ભાવનગર, ઢસા, બગસરા, અમરેલી આપણી સૌરાષ્ટ્ર બાજુના છે. એ 15,000 ને એના મેનેજર થ્રુ એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને બીજે ક્યાંય બેહવાની ડાળ મળે તો ટૂંકમાં બેસી જાજો. 1.5 લાખ માણસને આપી ન શકો, જેને તમારી આ જિંદગી આખી હોમી દીધી છે. એના બૈરા છોકરા એકવાર મૂકી દીધા, ગામમાં માવતર એકવાર મૂકી દીધા, ખેતર રેઢા રજવાડી ગયા, એના ઘર છે વેરાન બની ગયા. તમારી હારે એને કાળામાંથી ધોળા વાળ થાય ત્યાં સુધી ઘયા કર્યા જિંદગી આખી. માવતરને રેઢા મૂકીને તમે સોનલા દેખાડીને કે હું કમાઈને આવીશ, તમને હોને મઢીદી અથવા તો તમને હું સારા દિવસો બતાવડાવીશ એવું કહીને તમે અહીંથી સુરતમાં ગાહડા પોટલા વાળીને ગયા ખાનગી ટ્રાવેલર્સ બસમાં. પછી ત્યાં જઈને તમે શું કર્યું? પતરાની ઓરડીમાં કીચુડ તમારા આમને ઓલો પંખો ફરતો હોય. જ્યારે આપણે આવી વાત કરી ત્યારે અનેક લોકોએ એવી કોમેન્ટ્સ કરી હતી કે ભાઈ અમે તો તૈયાર છીએ, પણ જે છે બાયું એટલે કે બેનું દીકરીઓ જે પરણીને આવી એને ગામડામાં ગમતું નથી. તો હવે યાર આ તમારો પોતીકો એક પ્રશ્ન થયો છે. આવું તો ન ચાલે. તમે એક તરફથી કહો છો કે અર્ધાંગીની એટલે તમારું અર્ધનારેશ્વર જેવું, તમારા સુખે સુખ ને તમારા દુઃખે દુઃખ. તમે પરણો છો ત્યારે કોને પરણો છો? તમે હીરા ઘસુને પરણો છો કે એક વ્યક્તિને પરણો છો? ધારી, અમરેલી, જુનાગઢ, પોરબંદર, માંગરોળ, સુરેન્દ્રનગર એ પંથકના લોકો જ્યાં ગયા એટલે ભાઈ તમને કાંઈ જેલ નથી પડી ને અહીંથી તમને કોઈએ દેશવટો નથી આપ્યો. હવે તમારો હતું ભાગ્યમાં તો તમે ત્યાં ગયા. આપણે કહીએ છીએ ને કે ભાઈ નસીબ મેં लिखा वतन परदेश तो वतन को क्या याद करना, जहाँ नहीं कोई अपना वहाँ फरियाद क्या करना. બૈરા છે કે પત્ની છે કે એને ગામડામાં નથી રહેવું એમ કહે છે, તો ગામડું હવે પહેલાં જેવું નથી કે ઢાળિયા જેવું મકાન હોય ને પછી દેશી નળિયા હોય ને ધૂળ ઉડતી હોય ને ગાયરનો તમારે ગોંદરો રાખવો પડે ને ત્યાંથી તમે ગાયર લઈ આવો ને એમાં ધૂળ નાખો ને એમાં ગોરીપો કરો ને એમાં તમારે પછી પોતવા માટે થઈને જે કહો છો એમ તમારે એવું ક્યાં રહ્યું છે ભાઈ સાહેબ? મંદી આવે એટલે તમને ફેંકી દીધા, તેજી આવશે એટલે વળી પાછા તમે એના જમાઈ હોય એમ તમને બોલાવશે વાળી ટોળીને. તો એવા લોકોની સાથે કામ કરો જેને કહે ને ધણી ધારવામાં ભૂલ કરો ને તો આવું થાય. એટલે હંમેશા તમને કહું છું કે આજે આ મોકો છે, આમ જુઓ તો મંદીને કારણે એક નિર્ણય લઈ લેવાનો કે તમારે શું કરવું. તમે ખુદાએ ઘડી પણ ગમી નથી, સારું થયું કોઈ મનુજે તો લખી નથી. સુરતના હીરા ઉદ્યોગની ચમકને જાણે કોઈને નજર લાગી ગઈ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ છે તે મંદીની લપેટમાં છે, મંદીના માર સહન કરી રહ્યો છે. તેની વચ્ચે વધુ એક માઠા સમાચાર આવ્યા છે અને સૌથી વધુ સૌરાષ્ટ્રના રત્ન કલાકારો છે તે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, સૌરાષ્ટ્રના લોકો છે તે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ત્યારે શું છે આ વિગત અને કેવી રીતે સુરતના રત્ન કલાકારો માટે આ મુસીબતના સમાચાર છે, આવો સમજીએ અને વધુ વાત કરીએ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સાથે. સર, તમે જે રીતે વાત કરી હતી અગાઉ પણ કહ્યું હતું કે ભાઈ એક તરફ મંદી ચાલી રહી છે અને હજુ પણ આ મંદી છે તે વધુ ચાલે તેમ છે, તેની વચ્ચે વધુ માઠા સમાચાર આવ્યા છે. શું સર આ વાત છે અને કેવી રીતે સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે સીધા જોડાયેલા છે? જુઓ, મેં પહેલાંય આપને કીધું હતું, હજી કહું છું કે મંદીનું હોવું એ સ્વાભાવિક વાત છે. તેજી મંદી ધંધામાં આવ્યા કરે, પણ એના જે પડઘા પડે છે ને એમાં જે એક્શન લેવામાં આવે છે, ખાસ કરીને રોજીરોટી છીનવવાની વાતો જે આવે છે એ વધારે પડતું ગણાય એવી આપણી વાત હતી. મંદી ત્યારેય હતી, મંદી આજે મહદઅંશે છે અને મંદી સંભવતઃ માર્ચ સુધી રહેશે એવું જાણકાર લોકો કહે છે. પણ ઓકે, ઇન બિટવીન હવે એ તમે જેમ કહો છો કે એક તો એ મંદીનો ડખો તો છે જ, એમાં ઘટતું હતું તેમ મારુતિ એમ્સ કરીને મારુતિ ઇમ્પેક્સ કરીને એક કંપની જે છે એમ કહેવાય છે કે એને 100 જેટલી ફેક્ટરીઝ હતી અને એના માલિકને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને એને કારણે તમે જુઓ કલ્પના ન આવે તેવી આ વાત છે કે એ માલિકને તમારી ફરજ ના આવે કે અત્યારે એને પડતીના દિવસો આવ્યો તથાકથિત મંદીના, તમારી તિજોરી તેલિયા ઝાટક થઈ ગઈ છે. તમે મેં કીધું એમ અડદની દાળ છે એને વઘાર્યા વગરની ખાઈ જાઓ છો તો હો એમાં તડકા નાખશું તો વધારે થઈ જાય. તમે 2 ડુંગળીના ખારિયા ઓછા કર્યા છે. અરે તમે એ મોટા ભાગના પાછા ભાવનગર, ઢસા, બગસરા, અમરેલી આપણી સૌરાષ્ટ્ર બાજુના છે. એ 15,000 ને એના મેનેજર થ્રુ એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને બીજે ક્યાંય બેહવાની ડાળ મળે તો ટૂંકમાં બેસી જાજો, ટૂંકમાં હવે અત્યારે અમારું નથી. આ વાત ગળે ઉતરે એવી નથી. તમારી જાણ ખાતર આવડો મોટો આપણો દેશ છે, રાજીવ ગાંધીજીનું જ્યારે નિર્મમ હત્યા થઈ, ઇન્દિરા ગાંધીજીની નિર્મમ હત્યા થઈ, તેમ છતાં દેશ સ્તબ્ધ થઈ જવો જુદી વાત છે, પણ વહીવટી દ્રષ્ટિએ સ્તબ્ધ ન થઈ જાય. ક્યાંય તમે સાંભળ્યું કે ભાઈ આવી મોટા વડાપ્રધાનથી માંડીને એવા લોકોની હત્યા થઈ ગઈ, યા તો એનું આકસ્મિક મૃત્યુ થાય તો પછી આ એસટી બસ ને રેલવેમાં બધા સાંભળ્યું ક્યારેક કોઈ રાજા તો રહ્યા નથી જેને જેમ ફાવે હાંકો જેમ ફાવે બહી જાવ? સાંભળ્યું ક્યાંય? બધે જગ્યાએ વ્યવસ્થા હોય જ છે.
કારણ કે સિસ્ટમ ચાલતી હોય છે, વ્યક્તિ નહીં. એમાંય તમે જે અત્યારે જેની આપણે વાત કરવા માંગીએ છીએ, મારુતિ એમ્સ કરીને જે છે ઇમ્પેક્સ. હવે મારુતિ ઇમ્પેક્સ 100 જેટલી ફેક્ટરી હતી એવું કહેવાય છે અને એના 15,000 કર્મચારીઓ હતા. તો એકલો માણસ જેને ભલે બ્રેઇન સ્ટ્રોક આવ્યો, ભગવાન એને જલ્દી સારવાર આપી દે, સારા કરે, સ્વસ્થ કરે, એવા વાવડ પણ છે કે તબિયત થોડીક સુધારા ઉપર છે. પણ આ જે વાત બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે કે 3 મહિના સુધી કોમામાં રહેશે એટલે હવે તમે બીજે ક્યાંક ગોતી લ્યો, એ વાત જે છે એ સીધી રીતે ગળે ઉતરે એવી નથી. એમાં ગમે તે બન્યું હોય, યા કંપનીએ હાલ તુરત એવું નક્કી કર્યું હોય કે મંદીનો માહોલ છે તો આપણે આ બાના હેઠળ પણ બન્યું તો હશે જ, બ્રેઇન સ્ટ્રોક આવ્યો જ હશે, એમાં કોઈ શંકા નથી. પણ આપણે એક પણ દોકા જેવું, એક તો દોડવું હોય ને ઢાળ મળે, તમારે બાનું જોતું હોય અને બ્રેઇન સ્ટ્રોક આવે તો એ સંભવ છે કે એ બધું જોગાનું જોગ તો હોય. એટલે એમ કહીને પણ તમારે આ 15,000 કર્મચારીઓ છે ને હાલ તુરત એમ કે એનો બોજો આપણે ઉપાડવો ન પડે. નંબર 1 આ પણ એક સંભાવના હોય. નંબર 2 સંભાવના છે જે કહેવાતી મંદી જે છે એમાં એવું જાણવા મળે છે, સાચું ખોટું રામ જાણે, પણ જાણવા એવું મળે છે કે કેટલાક મોટા ટ્રેડિંગ થઈ ગયા હોય, ટ્રાન્ઝેક્શન જે થઈ ગયા હોય છે એ એટલી હદે વકરી ગયા હોય કે હવે કથળી ગયા હોય કે એને કારણે ધંધાનું સીધી રીતે પાછું ગોઠવાવું એ અસંભવ જેવું થઈ જાય. તો આ પ્રકારના એમાં બાના કાઢવામાં આવે. કારણ કે તમે કલ્પના કરો કે ભલે એક જ વ્યક્તિ એના મેઇન હોય પણ 100 કંપનીમાં મેનેજરો તો હશે જ, એકાઉન્ટેબલ હોય, સીએ હોય, બાકીના બધા લોકો હોય. કંઈ એક માણસ જ બધું સંભાળતા હોય એવું જરૂરી નથી. એક માણસ તો નિર્ણાયક ભૂમિકામાં હોય. તમે સમજો, આપણે બધા લોકો સમજી શકે, આપણા જે ઓડિયન્સ છે એ સમજી શકે. એટલે હું કહું કે દરેક જગ્યાએ મુકેશભાઈ અંબાણી ક્યાં રોજ જામનગર આવે છે ને સહી કરવા આવે છે, સમજી લ્યો. તો એશિયાની સૌથી મોટી ફેક્ટરી ચાલે જ છે. કેટલીક હવે લગ્નમાં છે 15 દિવસ ગયા, અત્યારે જેમ આ ભાઈ કોમામાં છે એમ કહે છે, એમ તે દિવસે તમે સમજો મુકેશ અંબાણીને એનો આખું ફેમિલી એ તો બધા દીકરી દીકરાના લગ્નમાં ટેસડા કરતા હતા, અહીંથી આવીને અહીંથી અહીં વિશ્વભરમાં જતા હતા અને દુનિયાભરની મજા શેર કરતા હતા, સમજી લ્યો. શાહરૂખ ખાન નાચે ને આજે અમિતાભ બચ્ચન આવ્યા ને કાલ છગનભાઈ આવ્યા, મગનભાઈ આવ્યા, મંત્રી આવ્યા. તો એટલા બધા સમયમાં એણે તો કોઈ દિવસ આપણે એને પરસેવે રેપઝેપ તો ભાળ્યા નહીં કે ભાઈ એવડી મોટી મારી ફેક્ટરી છે ત્યાં શું થશે. એ મિકેનિઝમ છે, એક સિસ્ટમ છે, સિસ્ટમ ચાલતી હોય. એમ આ 100 ફેક્ટરીના જો માલિક છે એ કહેવામાં આવ્યું અને 15,000 જેટલા કર્મચારી છે એવું કહેવું. 15,000 કર્મચારીના માલિક એટલે શું? તમે કલ્પના કરો કેવડો મોટો પથારો હોય. તો એમાં કોઈ એક વ્યક્તિ બીમાર પડી જાય કે કાલ સવારે કંઈક ઇધર ઉધર થઈ જાય તો બધું સત્યાનાશ થઈ જાય એવું જરૂરી નથી. આસારામ બાપુ કેટલા સમયથી જેલમાં છે, એના આક્ષેપોમાં આપણે નથી જવું, પણ આશ્રમો તો ચાલે છે ને, એમાં ક્યાં અરાજકતા થઈ ગઈ? કોઈએ કીધું આ 2-4 આશ્રમ મારા નામે, 2-4 તારા નામે, કોઈ એમાંથી કોઈ એક ઝાડવામાંથી ખજૂરે નથી લઈ ગયો કે જમરૂખે નથી લઈ ગયું, સમજી લ્યો. કારણ કે એ સિસ્ટમ છે. તો આવી બધી બાબતોમાં એક તો વાત આ જે છે ગળે ઉતરે એવી નથી. એમ તમને કહું છું કે બ્રેઇન સ્ટ્રોક આવ્યો એ વાતની સાથે આપણે સહમત છીએ, એની જ્યારે સહાનુભૂતિ છે, ભગવાન એને જલ્દી તંદુરસ્તી બક્ષે એમ આપણે કહી શકીએ. પણ બ્રેઇન સ્ટ્રોકને કારણે 15,000 કર્મચારીને તમારે રાતોરાત કહેવું પડે કે તમે આ બીજી જગ્યા ગોતી લ્યો, એ વાત કોઈની ગળે ઉતરે એમ નથી. નંબર 1. નંબર 2, જેની મંદીની વાત કરવામાં આવે છે એ મંદીમાં તમારે એકને જ ક્યાં, એમ તો આવા તો 400-500 એકમો છે સુરતમાં તો કે જેની પોતાની નેટવર્થ અથવા તો જે તમે કહો ટર્નઓવર આ બધું જે છે એ 10,000 કરોડથી વધારેનું છે. એમ કહું છું એક એક કંપનીમાં. સૌજીભાઈ ધોળકિયા જેમ આપણે બધા ઓળખીએ છીએ, ડાયમંડ કિંગ ને ફલાણા કિંગ, એવા ત્યાં 10,000 કરોડથી વધારેનો ટર્નઓવર ધરાવતા હોય એવા સેંકડો એકમો છે સુરતમાં, સમજી લ્યો. તો એ લોકોને હમણાં સૌજીભાઈ આવ્યા હતા, અહીંયા નરેન્દ્ર મોદી આવ્યા ને સરોવરનું ઉદ્ઘાટન કર્યું ને હોળીમાં બેઠા ને મોજ કરીને તમે જુઓ તેની હવેલીમાં લઈ ગયા ને દીકરા દીકરીને પરિણાવ્યા. તો એમાંય 15 દિવસ બ્રેન સ્ટ્રોક જ સમજો ને, વન કાઇન્ડ ઓફ આ ખુશાલીથી. તો બ્રેન સ્ટ્રોક તો અહીંયા હું એનું બધું ઉઠી ગયું, નારે ના એ જમાવટ કરીને બેઠા છે ને અમુકા ખર્ચો બધો કાઢ લે લગ્નનો, સમજી લ્યો. એવી રીતે કહું છું કે આ એક શંકાસ્પદ ઘટના છે. અને સૌથી મોટી વાત એ છે કે માની લ્યો કે તમારે બ્રેન સ્ટ્રોક આવ્યો છે ને કોઈ સંભાળનારું નથી તો ઓકે, પણ આ હીરાનો ધંધો કરનારા સુરતમાં એવડા મોટા ઉદ્યોગપતિઓ છે, તમે એને ન કહી શકો 5-15 દિવસ સંભાળી ન શકે. જાણે એ માને એમ માની લે સૌજીભાઈ કે એનું એક વધારાનું યુનિટ હતું, કારણ કે એને તો આવા હજારો યુનિટો ચાલે જ છે ને લાખો કર્મચારીઓ નોકરી કરે છે સુરતભરમાં. તો
એટલે આ જે છે એ મંદીમાંથી ઉગરવાનો કોઈ પ્લાન હોય અથવા કોઈ મોટે પાયે કંપનીમાં કંઈક ગડમથલ થયું હોય તો એને આ બ્રેઇન સ્ટ્રોક સાથે જોડીને મેં કીધું તેમ આવી કોઈક વ્યવસ્થા કરવામાં આવી એવી સંદેહ જે છે એ કેવળ આપણો નથી. આપણે જે સૂત્રોને પૂછ્યું છે એ પણ કહે છે કે આ ગળે ઉતરેની વાત છે અને એ આમ જુઓ તો સ્વાભાવિક છે. આપણે અત્યારે જ્યાં બેઠા છે એ જે છાપું હું ચલાવું છું એના માલિક તો અત્યારે અહીંયા છે નહીં, માલિક તો વડોદરા છે નહીં, તો 6 મહિને વર્ષ દિવસે આવવું હોય તો આવે. તો શું નથી ચાલતું? છાપું ચાલે છે. હું સ્વયં બહાર ગામ ગયો હોઉં ક્યાંક કાર્યક્રમમાં તો અમારા જે સ્ટાફ મિત્રો છે, વડીલ મિત્રો છે, બધા સિનિયર પોસ્ટવાળા બધા ચલાવે છે. એટલે એવું નથી હોતું કે એક માલિકને કંઈ થઈ જાય ને આખું તમારે કંપની બંધ કરવી પડે, એવું તો સંભવ જ નથી કોઈ કાળે. એટલે આ વાત જે છે એ પહેલી વાત તો ગળે ઉતરે એવી રીતે નંબર 1. નંબર 2 તમને કહું કે મંદિરના નામે તમે રત્ન કલાકારો ઉપર જે તમે કોરડા વીંજો છો એ ખરેખર કોઈ કાળે સારી વાત છે જ નહીં. ભાઈ સારા માઠા પ્રસંગમાં જેમ તમે એકબીજાને હાંચવી લ્યો છો ઘરના પરિવારમાં, એવી રીતે મંદી અને તેજી આ શેર બજારમાં તો વારંવાર આવા ઉછાળા આવ્યા કરે છે. લ્યો 2 દી પહેલાં 1800 પોઈન્ટ ઉછળ્યો હોય ને આજ વળી 1000 પોઈન્ટ સેન્સેક્સ નીચે નબળી ગયો હોય તો તમે ક્યાંય સાંભળ્યું શેર બજારવાળાએ એકબીજાને કોઈને મારી કૂપી નાખે, કોઈએ ઝેર પી લીધી, કોઈએ દવા પી લીધી? એ તો રૂટીન હેલા કરે વધારો ઘટાડો એમ. એવી રીતે મંદી છે તો છે હીરા બજારમાં, પણ તમે કરોડો અબજો રૂપિયાના સામ્રાજ્ય ધરાવો છો અને કોને કારણે ધરાવો છો? રત્ન કલાકારો એની હીરા નથી ઘસતા, એની જાત ઘસી નાખે છે ભાઈ. એને કારણે તમે અત્યારે અબજો ખરબોમાં રમી રહ્યા છો અને દુનિયાભરની શેર કરી રહ્યા છો. આ સંજોગોમાં તમારે મંદીના 2-3 મહિનાને બધાની એટલી તો ગેરંટી છે કે લગભગ માર્ચ મહિના સુધીમાં મંદીનો અસર ઓછી થઈ જશે. અને એવા એક વાવડ પણ આવ્યા છે ઓછી થઈ જાય એવા. વિશ્વની સૌથી મોટી કંપની છે રફ ડાયમંડ જે બનાવે છે, એનું નામ છે ડી બીયર્સ. એ ચીન અને પશ્ચિમમાં માંગ જે ઘટવા માંડી હીરાની, એટલે એણે ડી બીયર્સ એણે શું કર્યું? 10 થી 15% જેટલો ભાવ ઘટાડી દીધો હીરાનો, કાચા રફ હીરાનો ભાવ ઘટાડી દીધો, જેથી કરીને આપણે બધા એ હીરાનો આયાત કરી શકીએ અને એને પોલિશ કરીને વિશ્વભરમાં મોકલી શકીએ. 10 થી 15% એ બહુ મોટી રકમ છે ને મોટો ઘટાડો કહેવાય. આવું તો ત્યાંથી શુભ સમાચાર તો મળ્યા જ છે. તો આ એક તો એ સમાચાર છે. તદ ઉપરાંત મંદીના 1-2 મહિના તો અમસ્તાઈ વયા ગયા છે. હવે તમે માની લો કે માર્ચ સુધીની વાત છે તો હવે 2-3 મહિના કાઢવાના રહ્યા. તો મને તમે જવાબ આપો કે તમે જ્યારે 30-30, 40-40, 50-50 વર્ષ જૂની પેઢી જે છે હીરાના કારખાનેદારોની વાત કરું છું, ઉદ્યોગપતિઓની વાત કરું છું, જેની પાસે કરોડો રૂપિયાની અબજો ખરબો રૂપિયા છે, તો તમે 3 મહિના સુધી તમારા કર્મચારીને સાચવી ન શકો? એને એમ ન કહી શકો કે અત્યારે હું તને જે પગાર, ભલે કાંઈ કામ નથી, માની લો તમે એમને બેઠા છો 2 ઘડી માની લો, તો તમે બેઠા રહ્યો, હું તમને પગાર આપું છું. પગાર તમે ક્યાં કરોડો રૂપિયા આપો છો? 25,000, 50,000, તો 3 પગાર ભેગા થાય કેટલા થાય? 1.5 લાખ રૂપિયા થાય કે નહીં? 50 હોય 50 અને 50, 1.5 લાખ. 1.5 લાખ એ માણસને આપી ન શકો જેણે તમારી આ જિંદગી આખી હોમી દીધી છે? એના બૈરા છોકરા એકવાર મૂકી દીધા, ગામમાં માવતર એકવાર મૂકી દીધા, ખેતર રેઢા રજવાડી ગયા, એના ઘર છે વેરાન બની ગયા, તમારી હારે એણે કાળામાંથી ધોળા વાળ થાય ત્યાં સુધી ગયા કર્યા જિંદગી આખી. તો 1.5 લાખ રૂપિયા તમારે દેવાનું. તમારે એમ કહેવાનું કે આ 1.5 લાખ કામ વગર હું આપું છું, પણ જ્યારે તેજી આવે ત્યારે કામમાં તમે ચડી જાઓ ત્યારે ધીરે ધીરે કરીને કપાવી નાખજો પૈસા. તો એમાં કોણ ના પાડે? એમાં તમારે એમાં બધાને કાઢી મૂકવાની કે એમાં હારાકીરી મચવાની ક્યાં જરૂર છે? તમારા એટલે કે ઉદ્યોગકારો જે છે એના કોઈ શોખ કોઈ ઘટ્યા છે ખરા? કોઈએ કીધું કે આજે આપણે દાળ તડકા નહીં ખાઈએ હો, આપણે અડદની સાદી દાળ ખાઈ લેશું, શું કામ? મંદી છે એવું સાંભળ્યું ક્યાંય? એ તો દુનિયાભરની મજા કરે છે. તો જે બધું આ ભાગડીનો વળ છેડે શું કામ આવે છે કે રત્ન કલાકારો જેને કારણે તમે લોકો સુખી છુઓ એને તમે તેજી મંદીના બાના તળે તમે એને હેરાન કરો છો, જેના આધારે જ તમારું સુખે સમાયેલું છે. એટલે એ વાત જે છે આપને ગળે ઉતરતી નથી ને ખોટી લાગે છે. હું તો એમ જ કહું છું કે જો હજી 2-3 દિવસમાં કદાચ ક્યાંક જો આની જાંચ તપાસ થાય તો હકીકતે સત્ય બહાર આવે કે બ્રેઇન સ્ટ્રોક તો એક બાનું હતું, પણ બીજું કંઈક એમાં રીઝન હશે. જી બિલકુલ સર, પણ સવાલ સર અહીં એ થાય છે કે આપણે જોઈએ છીએ કે મંદી છે તે હવે સામાન્ય બની ગઈ છે. ગમે ત્યારે મંદી છે તે આવી જાય છે, થોડો સમય જાય ત્યાં થોડો સમય તેજી આવે છે, ફરી પાછી મંદી આવે છે. પરંતુ આનું કાયમી નિરાકરણ શું હોઈ શકે? અગાઉ પણ આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે તમે કીધું હતું કે ભાઈ સૌથી વધુ સૌરાષ્ટ્રના લોકો છે અને સૌરાષ્ટ્રના લોકો જો કદાચ વતનમાં પરત ફરે, જે રીતે તમે વાત કરી હતી કે જેને વ્યવસ્થા છે એ લોકો કદાચ પરત ફરે તો આનો કોઈ ઉકેલ આવી શકે સર? શું કહેશો આ અંગે સર? સાહેબ, પહેલેથી આપણે માનીએ છીએ કે ખુદી કો કર બુલંદ इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है.
તમે જિંદગી આખી કોઈના ઓવારણા લઈને કોઈના ઓશિયાળા થઈને જીતી શકો નહીં, જીવી શકો નહીં. શરૂઆતના ફેસમાં ઠીક જ છે, તમારે ક્યાંક પગ માંડવો હોય તો તમે કોઈકનો આધાર લ્યો, પણ આજીવન હોઈ શકે નહીં. તમે જિંદગી આખી તમારા ગામડામાં આટલી સરસ હરિયાળી જમીન ખેતી મૂકી, માવતરને રેઢા મૂકીને તમે સોનલા દેખાડીને કે હું કમાઈને આવીશ, તમને હોને મઢીદી અથવા તો તમને હું સારા દિવસો બતાવડાવીશ એવું કહીને તમે અહીંથી સુરતમાં ગાહડા પોટલા વાળીને ગયા ખાનગી ટ્રાવેલર્સ બસમાં. પછી ત્યાં જઈને તમે શું કર્યું, પતરાની ઓરડીમાં કીચુડ તમારા આમને ઓલો પંખો ફરતો હોય એવી તમારી 48 ડિગ્રી તાપમાનમાં તમારા છોકરા ઉછેરે એ કેવા થાય ને શું થાય. તમે પતિ પત્ની બે સમજદાર હો છો, બે એકબીજાને આશ્વાસન આપતા ફરતા હોય. આજ તો શેઠે પૈસા ઓછા આપ્યા, કાં લોન ન આપી, કાં ઉપાડ ન આપ્યો, કાં હવે મંદી આવવાની વાત છે લગભગ કાઢી મૂકશે. આમ બે છાના ખૂણે રડતા હો છો. મને તો એમ થાય કે એ છાના ખૂણે રડવું એના કરતાં આપણા ગામની હિમમાં તમારું ખેતર 5 વીઘાનું છે એ હેઠે બેહીને ટેસડા કરવામાં હું વાંધો, મને તો એ થાય છે. આટલા બધા ઓશિયાળા શેના થઈ જવાના? તમને હીરા ઘસવા સિવાય કાંઈ ન આવડતું હોય દાખલા તરીકે તો સમજી શકાય એવી વાત છે કે ભાઈ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પણ તમે ગામડામાં તો ખેતી કરતા જ હતા ભાઈ સાહેબ. જેને નથી એની વાત નથી કરતા, જેને છે એની વાત કરું. અને મેં આની પહેલાંય જ્યારે આપણે આવી વાત કરી ત્યારે અનેક લોકોએ એવી કોમેન્ટ્સ કરી હતી કે ભાઈ અમે તો તૈયાર છીએ પણ જે છે બાયું એટલે કે બેનું દીકરીઓ જે પરણીને આવી એને ગામડામાં ગમતું નથી. તો હવે યાર આ તમારો પોતીકો એક પ્રશ્ન થયો છે. આવું તો ન ચાલે. તમે એક તરફથી કહો છો કે અર્ધાંગીની એટલે તમારું અર્ધનારેશ્વર જેવું, તમારા સુખે સુખ ને તમારા દુઃખે દુઃખ. તમે પરણો છો ત્યારે કોને પરણો છો? તમે હીરા ઘસુને પરણો છો કે એક વ્યક્તિને પરણો છો? તમે ગામ છોડીને શહેરમાં રહેનારાને પરણો છો કે એક ખાનદાનમાં તમારી દીકરી દો છો? આ તો એક આપણું પોતીકો ડખો છે, સમજી લ્યો. એમાં હીરા એટલે આવી જ આપણી જે નબળાઈ છે એનો લાભ જ હું તમને કહું, વ્હાઇટ કોલર જોબ જેને કહી શકાય એવા ક્રિમિલિયર્સ એટલે ક્રાઇમ નહીં હો, ક્રિમિલિયર્સ એટલે સુખી લોકો. એ લોકો આવી આપણી મજબૂરીનો લાભ લેતા હોય. આપણે ધારો કે અત્યારે હું પહેલાં મેં આપણે એક સમયે આ વાત કરી ત્યારે કીધું હતું કે હું બોમ્બે હતો, 10 વર્ષ રહ્યો હતો બોમ્બે. રહ્યા હતા, થોડા ઘણા સારા મેગેઝિનમાં હતા, કંપનીમાં નોકરી કરી, કાપડ માર્કેટમાં, ઠીક હતું. હવે ન જામ્યું સાહેબ, માની લ્યો આપણને લાગ્યું બે છેડા ભેગા નહીં થાય તો પાછા આવીએ. આપણે ક્યાં કાળું ધોળું કરીને ગયા અહીંયા કે આપણને કોઈ મારી નાખે, કાંઈથી દેશવટો કોઈ આપ્યો છે, પાછા આવી જાઓ. અમુક સારું છે, જો અત્યારે તો કેવી સરસ સ્થિતિ છે, એના કરતાં 10 ગણા વધુ સુખી છીએ. અને હાથ પડે માવતરના હાથ પગ દબાવી શકીએ છીએ, ઘર કુટુંબ યારે બેહીને ખાઈ શકીએ છીએ, હકદકની વાતો કરી શકીએ એમ છીએ, ભાઈઓ દોસ્તારોને મળી શકીએ એમ છીએ, વળી કોકને ઉપયોગી થઈ શકીએ એમ છીએ, કોકનો ઉપયોગ લઈ શકીએ એમ છીએ. આ કેટલું બધું રૂડું રૂપાળું કામ થઈ ગયું. જો ન્યાની ન્યા અમે તો અત્યારે જેમ રત્ન કલાકારો આપણા બગસરા, ધારી, અમરેલી, જુનાગઢ, પોરબંદર, માંગરોળ, સુરેન્દ્રનગર એ પંથકના લોકો જ્યાં ગયા એટલે ભાઈ તમને કાંઈ જેલ નથી પડી ને અહીંથી તમને કોઈએ દેશવટો નથી આપ્યો. હવે તમારો હતું ભાગ્યમાં તો તમે ત્યાં ગયા. આપણે કહીએ છીએ ને કે ભાઈ નસીબ મેં लिखा वतन परदेश तो वतन को क्या याद करना, जहाँ नहीं कोई अपना वहाँ फरियाद क्या करना. પણ એ તો એવું હોય તો હવે આ તો તમારું બધું જ અહીંયા છે. ગામડું આખું છે, ડાળે ડાળે પાંદડે તમારા ઓવારણા લે છે. એ તો તોરણ બાંધ્યા હોય એમ કહો છો એની જાણે કે ભાઈ વેલકમ, તમે આવો. અને સૌરાષ્ટ્રમાં તમે બધાય આપણે જાણીએ છીએ, પછી સત્ય છુપાવો અને ગળથૂથી બોલાવો એ જુદી વાત છે. સૌરાષ્ટ્રમાં હજારોની લાખો એકર જમીન, એના જે જમીનદારો જે શેઠિયાઓ છે, હવે તો હું શેઠિયા શબ્દ વાપરીશ કારણ કે ખેડૂત નહીં વાપરું, એ હવે લોકો શું કરે છે, પંચમહાલથી, ગોધરાથી ઇત્યાદિથી, મધ્ય ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધીના લોકોને ત્યાં એ લોકો મજૂરીએ રાખે છે. હવે એનું ગુજરાન એ લોકો ત્યાંથી આવીને અહીંયા એનું ગુજરાન ચલાવે. બોલો, આ કરુણાની કંઈ ચરમસીમા છે. અને તમારે ખાલી અહીં નથી રહેવું, ગામડામાં નથી રહેવું, એ જ એક માનસિકતા છે, બસ એટલું જ. જો એ પલટી જાય તો તમે રાતી રાણ જેવા થઈને રહી શકો એમ. જુઓ આટલી સરસ, એક તો સ્વચ્છ હવા, પહેલી વાત તો એ ગામડામાં કોઈ દી આવો કાંઈ ગોકીરો હોય નહીં, બિલકુલ પ્રદૂષણ રહિત શુદ્ધ હવા. કે બીજું તમે અડધો રોટલો ખાતો 1.5 રોટલા જેટલું લોહી થાય, આવું તો તમારું ગામડું હોય. હવે એમાં તમે મોકળાશથી રહી શકો. બીજું આવા સીન સપાટા ખોટા ન હોય. શહેરમાં ચોપાટી હોય, શહેરમાં થિયેટર હોય, શહેરમાં શોખ હોય, તમારે કપડાં હારા પહેરવા પડે, ખોટે લાલી લિપસ્ટિક કરવી પડે, વળી ન હોય તો આજે ફલાણાની પાર્ટી, ઢીકણાની પાર્ટી, બર્થડે છે ને ઢીકણા છે ને મેરેજ એનિવર્સરી. ગામડામાં એવું ઓછું હોય,
સમજી લ્યો. ઓછું હોય તો તમારો ખર્ચો ઓછો થાય, અને ઓછો ખર્ચો થાય ને તમારી પાસે ભરપૂર સમય મળે તો તમે તમારા સંતાન સાથે, તમારા પત્ની સાથે, તમારા માવતર સાથે વાત કરી શકો. શહેરમાં પ્રોબ્લેમ શું થાય છે કે તમે તમારા સંતાનની સાથે વાત કરવા જોગા પણ નથી રહ્યા હોતા. તમે બે માણસ, એક તો તમે ટેન્શનમાં, કામાણીના ટેન્શનમાં રહ્યો છો, પત્નીને એમ થાય કે હું ગમે એમ કરીને ઘર મારું હાલી જાય તો વધારે સારું, છોકરા એની રીતે ઉછરતા હોય, પછી એના જે કોઈ સારા માઠા પરિણામ આવે એ આપણે બધા છાપામાં જોતા હોઈએ છીએ. તો અત્યારે જે કહેવાતી મંદી છે, મંદીના 2-3 કારણો આપ્યા છે કે ભાઈ યુરોપી કન્ટ્રીઝ જે છે, યુરોપી કન્ટ્રીઝ એ લોકો આપણા હીરાના સૌથી પહેલાં ખરીદનાર હતા. કારણ કે પરદેશમાં આપણી જેમ 10 તોલા હોનું, 15 તોલા હોનું, જેને પણ હોનું વધુ એ સારું, એવું કાંઈ ત્યાં પરદેશમાં હોનું બનું કાંઈ છે નહીં. એને રૂડું રૂપાળું લાગવું જોઈએ, એટલે એ ડાયમંડ પહેરે, ખાસ કરીને ડાયમંડ એ ચળકતા રહે એવું. હવે આપણા ડાયમંડ તો મોંઘા, કારણ કે ઓરિજિનલ હતા. હવે ચીને સિન્થેટિક ડાયમંડ્સ કાઢ્યા છે. ચીને એ સિન્થેટિક ડાયમંડ એટલે શું છે કે હીરાની જેમ ચમકે ખરા, પણ હીરા નહીં, એ ચમકા કરે. ઉલ્લું બનાવવાનું કારખાનું, તો એને તો ઉલ્લું સમજતું ચમકવાથી જ મતલબ હતી. એ ચમકા કરે છે, એટલે તમને કહું છું કે એ લોકોએ આવા મોંઘા લેવાનું બંધ કરી દીધું. ચીનને તો આપણે જાણીએ છીએ, આપણે ત્યાં જે જ્વેલરીથી માંડીને આપણે ત્યાં જે સુશોભનની વ્યવસ્થા જે મોંઘી મળે છે, ચીનની આપણને સૌથી સસ્તી આવે. રાખડી સસ્તી આવે, દિવાળીના દીવડાય સસ્તા આવે, પતંગે સસ્તી આવે, બધું સસ્તું આવે. કારણ કે ચીન છે એ બહુ મોટો ઉત્પાદક જે છે ને કન્ટ્રીઝ છે. એ ક્યારેય કોઈને નવરા રહેવા દેવામાં માનતો નથી કે તમારી પાસે પતંગ, તમારી પાસે ઉત્સવ ઉજવવાનું કાંઈ નહીં હોય તો કાંઈ નહીં, વિશ્વમાં જ્યાં પણ જે ઉત્સવ થતા હોય એને લગતું મટીરિયલ આપણે પહોંચાડો. એટલે તમે જો ચીનના દોરા પણ અત્યારે આપણે જો આપણા ગળા કપાઈ જાય છે તો પણ આપણે ક્યારેય એની હારે ચીન હારે સંબંધ નથી કાપતા. તમે વિચાર કરો, આપણા ગળા કપાઈ જાય તોય આપણે ક્યારેય એમ નથી કે આ ધંધો ન કરાય ચીન હારે. તો જેમ એ લોકો પરદેશથી આવીને આપણા દેશમાં કામી જાય, તો આપણે આપણા દેશમાં શું કામ ન કામી શકીએ? એવી રીતે તમારે ત્યાં મધ્યપ્રદેશમાંથી આવે, સારી વાત છે, તો મજૂરી કરીને ખાય છે, આપણે એનો વિરોધ નથી. પણ એ તમારા ખેતરમાં આવીને જો એ ખાઈ પી શકતા હોય ને એનું ગુજરાન ચલાવી શકતા હોય તો ભલામણ આ તો તમારું પોતાનું ખેતર છે, જેનું હોય એનું કહું છું. નથી એને કાંઈ વાંધો નથી, ભલે મહેનત કરે. અને મહેનત કરે એટલે સુરતમાં જ અને હી રાજગવા એવું તમને કોણે કીધું ભાઈ સાહેબ? મોરબીમાં આ રહ્યું ટાઇલ્સના કારખાના, મજૂરી ત્યાં પણ થઈ શકે, કમસે કમ આપણી બાજુમાં તો ખરું. તમે હાંજ પડે ઘરે આવવું હોય તો આવી શકો. તમારે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના ધંધા છે. અહીંયા અત્યારે ક્રાંતિકારી ખેતીના પણ કેટલા પ્રયોગો અખબારોમાં આપણે આવીએ છીએ કે જે લોકો બાગાયતી પગને લાખો રૂપિયા એમાંથી કમાણી કરે છે, અને એને આવા આ જે ઋતુગત જે મુશ્કેલી હોય છે એને બહુ ઓછો. કેટલાક લોકોએ તો હવે ઘરમાં, આપણે હમણાં 2-4 દિવસ પહેલાં અમે લોકોએ છાપ્યું હતું કે એક રાજકોટમાં ભાઈ છે અને એના કારખાનામાં અને એના ઘરમાં, તમને કહું છું, કાશ્મીરી કેસરની ખેતી શરૂ કરી અને કિલોએ 3 થી 5 લાખ રૂપિયા કામે છે. હવે ખેતર જ નથી, લ્યો એમનેમ જ આપણે જેમ કપડાં મૂકીએ કબાટમાં એમ એને બધા મૂક્યા છે ડબલા, અને એમાં એ કેસર પકાવે છે. લ્યો હાલો, તો જેની પાસે આ છે, માની લો તમારા જે બૈરા છે કે પત્ની છે કે એને ગામડામાં નથી રહેવું એમ કહે છે, તો ગામડું હવે પહેલાં જેવું નથી કે ઢાળિયા જેવું મકાન હોય ને પછી દેશી નળિયા હોય ને ધૂળ ઉડતી હોય ને ગાયરનો તમારે ગોંદરો રાખવો પડે ને ત્યાંથી તમે ગાયર લઈ આવો ને એમાં ધૂળ નાખો ને એમાં ગોરીપો કરો ને એમાં તમારે પછી પોતવા માટે થઈને જે કહો છો એમ તમારે એવું ક્યાં રહ્યું છે ભાઈ સાહેબ? તમે ગામમાં જાઓ તો આજની તારીખે એટલે 1.5 આપણા ક્રિકેટના સ્ટેડિયમ જેવો વાડો હોય, 1.5-2 એકરમાં એનું ખેતર હોય, વાડો એના મકાન હોય, તમે અંદર લોબી એવડી મોટી હોય કે વોકિંગ કરવું, તમે આખી તમારી ઓહેરીમાં વોકિંગ કરો તો તમારે કસરત થઈ જાય એવડી તો ઓહેરી હોય, જબરદસ્ત મોટા મકાન હોય, 3-4 માથોડા આમ ઊંચા હોય એવડા તો તમારા ઉપરના છજા હોય. આટલી બહેતરીન વ્યવસ્થા હોય છે ઘરમાં. અત્યારે મોબાઈલ આવી ગયો છે, ફ્રીજ, ટીવી, ફલાણું, ટોટલી શહેરમાં જે છે એ બધી જ વસ્તુ ગામડામાં છે, 4 વ્હીલથી માંડીને બધું. અને હવે એના જેવા ગામડા રહ્યા નથી કે ત્યાં પછી કોક દી બસ આવે ને કોક દી ન આવે ને એવું કાંઈ છે નહીં. ઘરે ઘરે વાહન સાધન એવા થઈ ગયા જેની કોઈ સીમા નહીં. તો હવે સવાલ તો ખાલી કેવળ તમારી માનસિકતા બદલવાનો છે. જ્યાં જેને મેં કીધું તેમ વારંવાર કહેવું પડે, જેને આ વ્યવસ્થા લાગુ પડતી હોય એની આ વાત છે. જેની પાસે જમીન નથી આપણે એને કાંઈ કહેતા નથી, જેની પાસે બીજી કોઈ મુશ્કેલી હોય તો એને કાંઈ કહેતા નથી. અહીંયા વર્ષોથી સુરતમાં રહી ગયા હોય ને એમાં હીરા સહિતમાં બીજી કોઈ ન હાલે એમ તો જુદી વાત છે. પણ જેને એમ લાગે કે ક્યાંક એક વિકલ્પ છે જીવનમાં,
તો વિકલ્પ અપનાવો, એટલે આવા બધી કાંડ કરવી ન પડે એમ. મંદી આવે ને તમારે કરમાઈ જવું પડે ને એ શું છે ભલામણ? એમ તો કાપડમાં મંદી આવે છે, બીજા બધામાં આવે છે, એક જમાનામાં ફિલ્મમાં મંદી આવી હતી લ્યો, અને આખું સ્ટોપ થઈ ગયું હતું કે ભાઈ હવે આ ગોલકીપરથી માંડીને જે બધા ટિકિટ કાપનારા માણસો છે એ લોકોએ ઘરે બેહવાની વાત આવી છે. તો બધા ફિલ્મ સ્ટારોએ ભેગા થઈને 84ની વાત કરું ને, હોપ 86 1986ની વાત કરું, મુંબઈમાં બેલડોમ સ્ટેડિયમમાં હીરો હિરોઈનને ભેગા થઈને કાર્યક્રમ કર્યો અને બધાના માટે એણે મદદ કરી હતી. હું આ હીરાના કારખાનાવાળાને ખાસ કહેવા માગું છું કે જેને ખબર પડે ને કે 1986 1986માં હોપ 86 નામનો એક કાર્યક્રમ બેલડમ સ્ટેડિયમમાં મુંબઈમાં રાખવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચનથી બધા લતા મંગેશકર સુધીના, જોની વોકરથી માંડીને મહેમૂદ સુધીના જેટલા લોકો ત્યારે વિદ્યામાં તમામ આવ્યા હતા મંચ ઉપર. એમાં જે પૈસા ભેગા થયા હતા, કારણ કે સિનેમાની કંઈક હડતાલ થઈ હતી 5-15 દિવસની, તો હડતાલ થઈ ત્યારે હીરો હિરોઈન લોકોએ એમ કીધું કે આપણે તો ખેર ગમે એમ કરી અને આપણે તો ભગવાનની દયા છે, પણ આ જે સામાન્ય ટિકિટ ચેકર ને ટિકિટ કાપવાવાળા ને ગોલકીપર ને એવા હોય સફાઈ કામદાર, એનું શું? એટલે એ લોકોએ એના માટે કાર્યક્રમ કર્યો અને લાખો કરોડ રૂપિયા જે ભેગા થયા એમ કરીને બધાના ફંડમાં એણે આપ્યા. એમાં હીરાના કારખાનેદારો જે છે, સૌજીભાઈ ધોળકિયાઓ હોય કે લક્ષ્મી મિત્તલ, જેટલી મેં કંપની તમને કહું છું એવી 200-250 કંપની છે જેનું ટર્નઓવર 10,000 કરોડથી વધુ છે. હવે એવા 5 લોકો ભેગા થઈને જે એના કર્મચારીઓ છે કે જેણે તમારી કંપનીને આ સ્તરે પહોંચાડી છે, એને તમે યાર 2-3 મહિના કાઢવા એટલે શું? હું તો તમને વારંવાર એક વાત કરું છું, 50,000 રૂપિયાનો પગાર હોય, 3 મહિનાના 1.5 લાખ રૂપિયા થયા, પણ 1.5 લાખ એણે તમને જિંદગીમાં કમાવી નથી દીધા, એણે તમને કરોડો રૂપિયા કામી દીધા હોય છે. તમે તમારો બેનિફિટ જુઓ જી, એક કર્મચારીને તમે 1.5 લાખ ક્યારે આપતા હો? 15 લાખ કમાતા હો તો જ તમે 1.5 લાખ આપતા હો, તમે કંઈ કમ નથી. તો તમને અત્યારે મંદીમાં ભારે શેના પડે? એટલે જો એને થોડી શેઠને ભારે પડતું હોય તો એ રત્ન કલાકારોએ સમજવું જોઈએ કે તમે આ યુઝ એન્ડ થ્રો જેવું થયું, તમારી કોઈ કરતાં કોઈ આમન્યા એણે પાળી ખરી? તમે મંદી આવી એટલે તમને ફેંકી દીધા, તેજી આવશે એટલે વળી પાછા તમે એના જમાઈ હોય એમ તમને બોલાવશે વાળી ટોળીને. તો એવા લોકોની સાથે કામ કરો જેને કહે ને ધણી ધારવામાં ભૂલ કરો ને તો આવું થાય. એટલે હંમેશા તમને કહું છું કે આજે આ મોકો છે, આમ જુઓ તો મંદીને કારણે એક નિર્ણય લઈ લેવાનો કે તમારે શું કરવું. તમે 10 સારા કારીગરો ભેગા થઈને કોઈક નાનો મોટો ફાઇનાન્સર ગોતીને તમે પોતાની ઘંટી ચાલુ કરો. અત્યારે જે ભાઈને બ્રેન સ્ટ્રોક આવ્યું છે, 100 જેટલી કંપની એની હતી, એટલે ફેક્ટરીઝ હતી નાની મોટી, એણે આવું જ હતું, બગસરા, ધારી, અમરેલી, એમાં એના હતા આવી રીતના નાની નાની ઘંટીઓ. તો જે ઉત્તમ પ્રકારના જે કારીગરો છે એ ભેગા થાવ તો 5 પૈસા રોકવાવાળા માણસ તો હજી મળી આવશે. પણ અત્યારે શું કામ મંદીને કારણે આ મુશ્કેલી થઈ છે? હીરા ઉદ્યોગ જે ગ્રહ ઉદ્યોગ માનવામાં આવતો હતો અને સામાન્યમાં સામાન્ય માણસોને આરામથી ધંધો રોજગાર મળી રહેતો હતો, એનું થઈ ગયું કોર્પોરેટ કલ્ચર. જેમ કે આ ભાઈ પોતાને 100 ફેક્ટરી હતી એમ કહે છે, હવે 100 ફેક્ટરીને બદલે 50 લોકો પાસે 100 ફેક્ટરી હોત તો આ એક ભાઈને બ્રેન સ્ટ્રોક આવ્યો હોત તો 2 જ ફેક્ટરી એની બંધ થાત, બીજી છે ને 98 ચાલુ રહી હોત. પણ આ જે કોર્પોરેટ કલ્ચર હું કહું છું ને એ આ છે. સૌજીભાઈ ધોળકિયા હોય કે નામ જ છે ખાલી, પણ બધા જેટલા પણ હોય તમને કહું છું એ બધાની પાસે કેવડી કે એની પાસે 10-10 હજાર માણસો કામ કરતા હોય, 5-5 હજાર માણસો કામ કરતા હોય, એની પાસે ઘંટી પણ આટલી મોટી હોય અને અરબો ખરબોમાં રમતા હોય. પછી એને જીજીવિષા જાગે છે, સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાની, રાજકારણમાં કૂદવાની, બીજે બધા ધંધા ફેલાવવાની. પછી નવી પેઢી આવી હોય તો એના પોતાના એક પોતાના આયામ હોય છે, મારે આમ કરવું, મારે તેમ કરવું. એટલે એ બધા ઉલઝનમાં પડે એટલે એને આ ધંધામાં ઓછો રસ લાગે અને જ્યારે મંદી જેવું આવે તો બાનું આવે એટલે એમ લાગે કે હવે કર્મચારીને પગાર આપવાથી માંડીને જે કાંઈ આપીએ છીએ એ આપણે વેસ્ટેજ ઓફ ધી મની એના જેવું છે. એટલે તાત્કાલિક બધા કહી દે હવે તમારે જ્યાં ભાવું ત્યાં બેસી જાજો. વોટ નોનસેન્સ. આવું જો થતું હોય તો રત્ન કલાકારોએ હંમેશા સમજી લેવું જોઈએ કે તમે જેના માટે જાત ઘસી નાખો છો એ તમને તો બિલકુલ એક વપરાયેલા ગાભાની જેમ પાછા ફેંકી દે છે. તો એના કરતાં બેટર છે કે તમે તમારા માવતર ઉપર ખપી જાઓ, તમારા સમાજ ઉપર ખપી જાઓ, જેના માટે તમે છુઓ, જેને આશ્રિત તમે છુઓ. એટલે આનો થોડોક વિચાર કરે તો મંદી ઓછી નડે. જી બિલકુલ સર, આપણે જોઈએ છીએ કે સુરતની ભૂમિ છે તે આમ તો કર્ણની ભૂમિ છે અને દાતાની ભૂમિ માનવામાં આવે છે. આપણે સૌ કોઈ જોઈએ છે કે ભાઈ સૌથી વધુ ધાર્મિક કાર્ય હોય કે સામાજિક કાર્ય હોય, સૌથી વધુ દાન છે તે સુરતમાંથી આવતું હોય છે, ઉદ્યોગપતિ દ્વારા આવતું હોય છે સુરતના. ત્યારે સર અહીં સવાલ એ થઈ રહ્યો છે, એ જ સુરતના રત્ન કલાકારો છે, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે, તેની આજે આ દશા છે, તે લોકો અત્યારે આ માર સહન કરી રહ્યા છે. આ બંને વાતને સર કેવી રીતે જોઈ રહ્યા છો? આપણે ત્યાં દંભ નામનો સૌથી મોટામાં મોટો રોગ છે. સૌથી મોટો રોગ જે હોય ને તો એ દંભ છે. હું તો જ દાન આપું જો તમે મારું માન જાળવો, મારું સન્માન કરો, મને તમે સાલ ઓઢાડો, હું બહુ મોટો માણસ છું એવું તમે કહો. આ દાન પણ 90% કેસમાં આવું બનતું છે. ભાગ્યે જ કહું ને દાન શબ્દ કોને લાગ્યો? પહેલી વાત તો
દાન શબ્દની આગળ ગુપ્ત શબ્દ લાગેલો છે. તમારે જો પુણ્ય કમાવવું છે તો તમારે ગુપ્ત દાન જ કરવું રહ્યું. કોઈને ડાબા નથી કહેતા જમણા હાથે દાન કરો, ડાબાને ખબર ન, ડાબા હાથે કરો, જમણાને ખબર ન પડે. દાન શબ્દ પહેલી વાત તો એ છે. તમે અત્યારે જે આપે છે દાન નથી, ઇટ્સ એ માર્કેટિંગ. આ રોકાણ છે એક પ્રકારનું, અને એ રોકાણ છે, માર્કેટિંગ છે. હું મોટો માણસ છું પછી કારણ કે 5-10 લાખ રૂપિયા આપે કે 2-5 કરોડ રૂપિયા આપે એટલે પછી તમારે એની 40 તો ગાવાની ને. આ ભાઈ કોણ છે એ 40 ગાય એમાં એ પાછા 10 ગણા રણી લેતો હોય પાછો, સમજી લ્યો. કારણ કે બધાને ખબર પડે કે ઓહો ભાઈ આવું છે એટલે પછી ફોન ફટાકા થઈને હવના ધંધા થઈ જતા હોય. એટલે દાન શબ્દ પહેલી વાત તો એ બરાબર નથી. બીજી વાત કે તમે બાકી બધા 100% સારા કામમાં વાપરો છો એ હકીકત છે, પણ તમે એમ કેમ નથી વિચારતા કે તમે દાન આપવાને લાયક કોના થકી થયા? તમારા કર્મચારી થકી થયા. એણે જિંદગી આખી તમને ભોગ આપ્યો ત્યારે તમે દાન કમાવો. તો જેના થકી તમને ઇન્કમ છે એ વસ્તુ તમે બીજાને દો છો તો પહેલાં તમે એને તો દો કમસે કમ. કે આ જે લોકોના થકી તમે આગળ આવ્યા છે, સાચો ખોટો કે ને હિસાબ તો આપો, ધૂળ જેવું પર ધાન તો આપો. અરે સાવ જૂઠું શું કામ બોલો, એકાદ હાથની જબાન તો આપો. એમ પછી કોઈ આપણને કહીને શું કામ જવું જોઈએ? તમને ખબર છે કે તમે જેના થકી સુખી થઈ કોણ છે? જેણે સવારથી સાંજ સુધી ઊંધું ઘાલી અને હીરા ઘસીને એની જાતની જેમ હીરા ઘસીને તમને પોલિશ કરીને તમને ચમકાવ્યા છે. તો તમારી ફરજ ના આવે કે અત્યારે એને પડતીના દિવસો આવ્યો તથાકથિત મંદિરના તમારી તિજોરી તેલિયા ઝાટક થઈ ગઈ છે. તમે મેં કીધું એમ અડદની દાળ છે એને વઘાર્યા વગરની ખાઈ જાઓ છો તો હો એમાં તડકા નાખશું તો વધારે થઈ જાય. તમે 2 ડુંગળીના ખારિયા ઓછા કર્યા. અરે તમે તો ટેસડા કરો છો યાર. તમારો જાહો જલાલી તમે માગીએ ફિલ્મમાં નથી હોતી એવી તમારી જાહો જલાલી હોય છે. પણ આ તો દાનતનો સવાલ છે. કરોડો રૂપિયા દેવા છે પણ ક્યાં તમારું માન ઉપજે ત્યાં, તમારું ફાંકા ફોદારી વધે ત્યાં, તમારો ઓરા વધે ત્યાં, તમને દુનિયા આખી મોટો ભા માની લે એટલા માટે. પણ જે લોકો જે છે આ કેને કામધેનુને મળે ને સૂકું તણખલું અને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય, મને એ સમજાતું નથી કે આવું સાને થાય છે. આ એના જેવું છે કે તમે ન્યા દો છો, હું કામ તમારી બોલબાલા થાય છે. પણ જે લોકો આર્તનાદ કરી રહ્યા છે અમારા છોકરાને બચાવો, અમને બચાવો, અમને પંખે ટીંગાતા બચાવી દો, અમારી રોજગારી બચાવો, ન્યા તમે લોકો પાવલું નહીં આપો. એટલે 3 મહિના છે કાઢવાના. એક ઉપાડ ન આપી શકો એટલા તમે લોન ના આપી શકો, તમે એડવાન્સ પૈસા ના આપી શકો, અને ક્યાં અબજો રૂપિયા આપવા છે એનો. મેં કીધું એક માણસ હીરા ઘસવું હોય કે રત્ન કલાકાર હોય એ પૈસા 150,000 રૂપિયાના મહિને કરતો. આટલા તો ઓછા હોય છે, બીજા બિચારા તો 25-30માં રમતા હોય. પણ એક સારો હીરાનો કારીગર હોય 50,000 રૂપિયા એ મહિને કમાતો હોય, બરાબર. તમે એને 1.5 લાખ રૂપિયા ના આપી શકો કે ભાઈ આ ઉછી ના આપ્યા. માની લ્યો ને કારખાનું ભલે બંધ હોય, તમે જ્યારે શરૂ તો થવાનું છે, તમે કંઈ ધંધો આટો પી હવે કાલથી કંઈ ગુલ્ફી વેચવા માટે કે ભાઈ હાલો કાલથી ગુલ્ફી આવે કારણ કે હીરા બંધ થઈ ગયા એવું છે. તમે તો હાંડ થઈને ફરવાના જ છો કરોડો રૂપિયાના ખર્ચે. પાછું બધું આ બધું તામજામને તાહીરો કર્યો છે. એટલે મંદી તો તમને પોહાય એમ નથી, એટલે કે ઉદ્યોગકારોને પોહાય એમ નથી. તો એણે આવી વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ અમારા માટે જેણે જાન કુરબાન કરી દીધી છે, પોતાના બૈરા છોકરાથી માંડીને પરિવારને એક વાર મૂકી દીધો ને અહીંયા ગવી નાખ્યું છે, તો તમે એને 3 મહિના નભાવી નાખો ભલામણા. એટલે એ એક તો કરવું ઘટે તો હજી ક્યાંક જીવન થાળે પડે. બાકી દાન ધર્મ બહાર ગમે તેટલા કરતાં ફરતા હો, તમારાથી રાજી તમારા પોતિકા ન હોય તો જગતમાં તમારું ગમે એવું સન્માન હોય એ સન્માનને કોઈ કરતાં કોઈ સ્થાન નથી. જી તો આ જગદીશ મહેતા સર જે રીતે વાત કરી છે કે ભાઈ એક તરફ મંદીનો માર છે, બીજી તરફ કદાચ જો વર્ષોથી જે લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જે લોકો હીરા ઉદ્યોગથી પોતે આગળ આવ્યા છે, એ લોકો કદાચ જો આમાં વચ્ચે આવે ને કદાચ વચ્ચેનો કોઈ રસ્તો કાઢી શકે. સાથે સર જે રીતે વાત કરી છે કે ભાઈ જે લોકો પોતાને વતનમાં કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લોકો છે, કદાચ પોતાના વતનમાં જો કોઈ પરંપરાગત વ્યવસાયથી તે શરૂ કરે તો કદાચ આ જે મંદી છે તેમાંથી બહાર નીકળી શકાય. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.